હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. અમુકને ઉતાવળ હોય, અમારે તાત્કાલિક લાગી જ જવું છે. તમે જે જોવો છો ને એને મારે પરીક્ષાની દ્રષ્ટિએ તમને દેખાડવાનું થાય. ઝડપથી નોકરી મેળવવા શું કરી શકાય? અમુકને ઉતાવળ હોય, અમારે તાત્કાલિક લાગી જ જવું છે. ઘરની જવાબદારી કે આવી ગઈ છે માથે અને હવે કમાવું છે, તો ઝડપથી લાગી જઈએ. સરકારી નોકરી મેળવવા માટે એક તો તમારે 18 વર્ષની ઉંમર જોઈએ તો કાલો થઈ ગઈ, 12 પાસ જોઈએ તો થઈ ગયું. તો હવે પરીક્ષા દેવાની છે ને એમાં તમારે વધારે માર્ક્સ લેવાના છે, તો એ વિષયો તૈયાર કરવાના થાય છે. તો કયા વિષયો છે? માની લો કે ગણિત છે. હવે આ ગણિતમાં અલગ અલગ 46 ટોપિક આવે છે. જો બાળક નક્કી કરે કે મારે એક જ વર્ષમાં તૈયારી પૂરી કરી દેવી છે, તો એનું આ પ્લાનિંગ હું બનાવું છું કે ગણિત તમે 1 મહિનામાં પૂરું કરી શકો. ગણિત તમે 1 જ મહિનામાં પૂરું કરી શકો. શું કરવાનું? તો કે શિડ્યુલ બનાવવું પડે. માની લો કે સવારે તમે 7 વાગે જાગી જાઓ છો કે એની પહેલા જાગી જાઓ છો. જો તમે 6 વાગે જાગો તો 6 થી 7 દરમિયાન તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તો એના માટે રનિંગની પ્રેક્ટિસ કરવાની, કસરતો કરવાની, 1 કલાક વ્યાયામ પ્રવૃત્તિ માટે આપવાનું. 7 થી 8 માં નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તો કરી અને વાંચવા બેસી જવાનું. 8 થી 12 4 કલાક. પછી 12 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધી તમારે જમી અને આરામ કરી લેવાનો. સૂઈ જવાનું ઊંઘ આવતી હોય તો રેસ્ટ. ઓકે, જો હુઈ જાઓ તો ઓકે, ન હોવાનું થાય તો 12 થી 1 ઓકે એમાં ખાઈ અને જે થોડીક વાર આનંદ કરવો કરી અને 1 થી 3 પાછું વાંચી નાખવાનું. 1 થી 3 વાંચી નાખવાનું. ઊંઘ ન આવે તો, ઊંઘ આવે તો હુઈ જવાનું. ફરી પાછું 3 વાગે બેસી જવાનું. 3 થી લઈને 6 વાગ્યા સુધી ઓકે 3 કલાક. પછી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 2 કલાક ફ્રી ટાઈમ. તમારા મિત્રો હોય તો એની સાથે વાત કરવી હોય, ઓકે ઘરના સાથે બેસવું હોય, ચર્ચા કરવી હોય, 2 કલાક તમને મજા આવે એવી પ્રવૃત્તિ અને જમવાનું. ફરી 8 વાગે બેસી જવાનું. 8 થી 11 3 કલાક. 11 વાગે સુઈ જવાનું. સવારે 6 વાગે ઉઠવાનું. એટલે 11 થી 6 એટલે 7 કલાક રાત્રે હુવાના સળંગ થઈ ગયા. 11 થી 12 ને 12 થી 6 એટલે 7 કલાક. 7 કલાકની ઊંઘ પૂરતી હોય છે. છતાંય કદાચ વધારે હોવું હોય તો 2 કલાક બપોરના મળે છે. એટલે ઊંઘવાનો પૂરતો સમય મળી ગયો, વાંચવાનો સમય મળી ગયો. 4 કલાક આ અને 3 ને 3 6 એટલે રોજના 10 કલાક થઈ ગયા. જો બપોરે ન ઊંઘો તો રોજના 12 કલાક થઈ ગયા. 1 વર્ષ સુધી તમારે આ શિડ્યુલ ખેંચવું પડે. 8 થી 12, 1 થી 3, 3 થી 6, 8 થી 11. જો તમારે વહેલું તાત્કાલિક નોકરી લાગવું હોય તો માની લો તમે એમ થાય મારે તાત્કાલિક નોકરી નથી, મારે તો નિયતે નોકરી કરવી છે. ઓકે, કોલેજમાં સવારથી તમે કોલેજનું કાઢ નાખો, બપોર પછી ખાલી 3 થી 6 કલાક. ધીમે ધીમે થશે. 3 વર્ષ સુધી ચાલુ રાખો. હવે આ સમય તમે ફાળવો તો એ દરમિયાન તમારે શું કરવાનું? એક વિષય લેવાનો છે, અથવા તો એક સાથે 2 વિષય લેવા હોય તો લઈ શકો છો. માની લો કે આપણે એવું માનીને ચાલીએ કે કોઈ વિદ્યાર્થી રોજ 6 કલાક ફાળવે છે. 6 કલાક ફાળવે છે તો એને એક જ વિષય પસંદ કરવાનો, ગમે તે એક વિષય. માની લો કે ગણિત લીધું છે તો 6 કલાક સુધી ગણિત જ કરવાનું છે. તો માની લો કે કોઈ 12 કલાક આપે છે તો એને 2 વિષય પસંદ કરવાના. 6 કલાક એક અને 6 કલાક બીજું, એમ 2 વિષય ભેગા તૈયાર કરવાના. તો એવી રીતના તમે રોજ 6 કલાક આપો તો ગણિત 1 મહિનામાં મારા ખ્યાલથી તમે પૂરું કરી શકો છો. કેમ કે 46 ટોપિકમાંથી ઘણા ટોપિક એવા છે એક દિવસમાં તમે 4-5 પૂરા કરી શકો. અમુક ટોપિક એવા છે કદાચ 2 દિવસે લાગે એક ટોપિકમાં. તમે નબળા હો તો 3-4 ટોપિકે લાગે. પણ 1 મહિનો આપણે ગણીને ચાલીએ કે મહિનામાં તમે ગણિત પતાવી દો. પછી રીઝનિંગ મહિનો આપો તો રીઝનિંગમાં બીજા 47 જેટલા ટોપિક છે એને 1 મહિનો આપો. એમાં એવું છે એક દિવસમાં તમે 5-7 ટોપિકે પતાવી શકો. અને અમુક ટોપિક એવા છે જે એક ટોપિક પૂરો કરતા 2 દિવસ થાય, પણ મહિનામાં તમે રીઝનિંગ પૂરું કરી શકો. ગુજરાતી વ્યાકરણ, જો પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તો ગુજરાતી વ્યાકરણની જરૂર નથી. એના સિવાયની તલાટી કે ક્લર્ક એવી પરીક્ષા હોય તો એના માટે ગુજરાતી જોઈએ. 40 જેટલા ટોપિક છે તો 15 દિવસ લાગે એટલે અડધો મહિનો. અંગ્રેજી વ્યાકરણ 40 જેટલા ટોપિક છે એમાં 1.5 મહિનો લાગે એટલે 1.5 ને 2, 3 ને 4 મહિનામાં 4 વિષય પતી જાય. 4 મહિનામાં તમારા 4 વિષય પૂરા થઈ જાય. એના પછી સામાન્ય જ્ઞાનમાં આપણી પાસે ઇતિહાસ છે, ગુજરાત અને ભારત, એના માટે અડધો મહિનો ફાળવીએ. ભૂગોળ માટે અડધો મહિનો ફાળવીએ. વારસા માટે અડધો મહિનો, બંધારણ માટે અડધો મહિનો, વિજ્ઞાન માટે 1 મહિનો, અન્ય વિષય માટે 1 મહિનો. આમ કરીને 1, 2, 3 અને 4 મહિના બીજા એટલે 4 આગલા 4 આ એમ કરીને 8 મહિના થયા. કેટલા મહિના થયા? 8 મહિના.
હવે કોઈને કદાચ 1 મહિનાની જગ્યાએ 1.5 મહિનો થઈ જાય કે એવું થાય તો 8 મહિનાવાળા આપણે 12 મહિના ગણી લઈએ. ઇન શોર્ટ 1 વર્ષ જેવું થયું. પરીક્ષામાં જેટલું પૂછાય છે એ બધું તૈયાર થઈ ગયું. હવે તમને ગણિતમાં જે 46 ટોપિક કીધા એની યાદી આપી દો કે આ 46 ટોપિક કયા કયા છે. તો કે માની લો કે આપણું પુસ્તક છે એ પ્રમાણે આખી સિક્વન્સ આપેલી છે. ચાલો શરૂ કરીએ. બેઝિક ક્રિયાઓ, અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, સાદા અપૂર્ણાંકનો મિશ્ર, મિશ્રનું સાદું, એકદમ સાવ સરળ. પછી ઘડિયા, ગણિતનો પ્રાણ એટલે 1 થી 20 ના ઘડિયા. 1 થી 20 ના ઘડિયા આવડી જાય પછી એક ટોપિક સિક્વન્સમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વિભાજ્યતાની ચાવી, સાદુરૂપ, અવયવ, અવયવી, સંખ્યાની માહિતી પ્રકાર, ભાગુસભા, અપૂર્ણાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનઘનમૂળ, લસાગુસા. જે વિદ્યાર્થી 6, 7, 8 હરખું ભણ્યા હશે ને એને ખબર હશે કે આ બધું એમાં આવે છે. 6, 7, 8 માં જ 6, 7, 8 માં જ આ બધું આવી જાય છે. અને આ તમે 15 ટોપિક કરી લો ને એટલે ગણિતનો તમારો એકદમ બેઝ ટકાટક થઈ જાય અને લગભગ તમે 60-70% માર્ક્સ આ 15 ટોપિકના બેઝ ઉપર લાવી શકો છો. પછી તમે વધારે મહેનત કરો એટલે ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ એ તમે 9મું 10મું ધોરણ ભણ્યા હો તો એમાં બધું આવ્યું જ હોય. ચક્રવૃદ્ધિ વ્યાજ, સરાસરી, ઘાત, ઘાતાંક, ગણ પરિચય, ગુણોત્તર, પ્રમાણ, સમય અને કાર્ય, અંતર અને સમય, સમીકરણ, ભાગીદારી, મિશ્રણ, સમાંતર શ્રેણી અને શ્રેઢી, ભૂમિતિ, પરિમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, ત્રિકોણમિતિ, અંતર, ઊંચાઈ, ક્રમચય, સંચય, સંભાવના, રેખિક સમીકરણ, બીજગણિતનો પરિચય, આલેખ, દ્વિઅંકી પદ્ધતિ, બેંક, ગણિત, શાસ્ત્રીય, પરિશિષ્ટ અને એકમોનો ગુણાકાર, યામ, ભૂમિતિ, પ્રિઝમ, પિરામિડ, લઘુગુણક. એમાંથી અમુક આ માની લો કે તમે છેલ્લા 5-7 ટોપિક કાઢી નાખો તોય ચાલે, એની જરૂર નથી. 46 માંથી હરખા ગણો 35 ટોપિક વ્યવસ્થિત સંભાવના સુધી આપણે મજબૂત ગણી શકીએ. તો આ ટોપિક તમને તૈયાર કરતા મારા ખ્યાલ પ્રમાણે જો તમે 6 કલાક કે 12 કલાક સળંગ નક્કી કરો કે બેસવું છે તો પહેલા દિવસે ચાલુ કરો ને તમને વ્યવસ્થિત થોડુંક ફાવતું હોય તો એક જ દિવસમાં તમે લગભગ આ 7 થી 9 ટોપિક સુધી પહોંચી જાઓ. અથવા હું કહું છું ઘોયરું ભલે ને એક દિવસે એક જ પત્તું જાય, ક્યાં ઉતાવળ છે, પણ ચાલુ કરો ને તો પૂરું થાય. તકલીફ શું થાય છે ખબર છે કે આપણે શરૂ જ નથી કરતા, અથવા તો શરૂ કરે 1, 2, 3 દિવસે હવા નીકળી જાય છે. એટલે જો તમારે ફટાફટ નોકરી લાગવું હોય તો પહેલા તો તમારે નક્કી કરવું પડે કે હું સમય આપીશ. સમય આપો તો એ પ્રમાણે એક વિષય નક્કી કરો અને એ વિષયને મહિનો સળંગ ખેંચો. એમાં જ્યાં અટકો, જ્યાં જરૂર પડશે ત્યાં અમે મદદ કરીશું. પણ ચાલુ તો કરવું કે નહીં. તમે ચાલુ કરશો એટલે સિક્વન્સ વાઇઝ માની લો કે આ ટોપિક, બધા ટોપિક હું જ તમને ભણાવી ચાલો. ખાલી તમે ભણવા તૈયાર થવા જોઈએ. એક ટોપિક ભણતા જાઓ, આવડતું જાય, એની ટેસ્ટ આપો, ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવે એટલે સાબિત થયું તમને આવડ્યું. આગળ વધો, બીજો ટોપિક એ આવડ્યું, ટેસ્ટ આપી, ત્રીજો ટોપિક આવડ્યું. જેમ જેમ આગળ વધતા જઈએ, ઓકે 1 થી 10 પતે એટલે રિવિઝન, પાછું 11 થી 20 પતે એટલે રિવિઝન, 30 પતે એટલે ફરી રિવિઝન, ઓકે 40 પતે એટલે ફરી રિવિઝન અને છેલ્લે પછી આખા ગણિતનું રિવિઝન. પછી આપણે નક્કી કરશું. અત્યારે માની લો કે આપણે સોમથી શનિ છે, સોમથી શનિ તમે ભણો છો, રવિવાર રિવિઝન, અથવા સોમથી શુક્ર ભણો, શનિવાર રિવિઝન, રવિવારની રજા. પછી એમ કરતાં કરતાં આખું ગણિત પતી ગયું એટલે આપણે બીજો વિષય ચાલુ કરીશું. એમાં ફિક્સ તે સોમથી લઈ અને શુક્રવાર સુધી નવો વિષય ભણવાનો, શનિવારે ગણિતનું આખાનું રિવિઝન. એમ કરતાં કરતાં મહિનો પત્યો એટલે માની લો કે આપણે રિઝનિંગ પૂરું કરી નાખ્યું એટલે સોમથી શુક્ર ત્રીજો ટોપિક વિષય ચાલુ કર્યો, શનિવારે ઓકે ગણિત અને રિઝનિંગ બેનું રિવિઝન. દર રવિવારે ફરજિયાત રિવિઝન કરવાનું છે, કમ્પલસરી. એટલે ભણતા જાઓ, એને યાદ રાખતા જાઓ, ઓકે નવું શીખતા જાઓ, જૂનું યાદ કરતા જાઓ, રિપીટ કરતા જાઓ. જૂનું છે એ રિપીટ કરો, નવું ઉમેરો, જૂનું રિપીટ કરો, નવું ઉમેરો. એ આખી મસ્ત પેટર્નથી આપણે હાલીએ તો 1 મહિનામાં આખું ગણિત પતી જાય. તમે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા દેવાના હો ને તો તમારો 1 મહિનામાં 30 માર્ક્સનો અભ્યાસક્રમ રેડી થઈ જાય. ગણિતમાં ઘણા બધાને બીક લાગતી હોય છે, ગણિત મને નથી આવડતું. તો ગણિત નથી આવડતું ને એનું કારણ ખાલી આ 10 ટોપિક છે. જો જીવનમાં એક વખત તમે 10 ટોપિક ભણી લો ને, આ 10 ટોપિકને ધ્યાનમાં લઈને 15 કલાકનો એક ગણિતનો વિડીયો બનાવેલો છે, યુટ્યુબમાં નાખેલું છે. ગણિત તો સાવ સહેલું છે. લગભગ 38 લાખથી વધારે લોકો અત્યાર સુધી આપણો એ વિડીયો જોઈ ચૂક્યા છે. એટલે જો તમને એવું બીક લાગતી હોય ને કે ગણિત અઘરું છે તો આ મફતમાં જ છે. ખાલી તમારે બસ 15 કલાક ફાળવવાના છે. એ એક જ દિવસમાં ફાળવવા જરૂર નથી, રોજ થોડું થોડું 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક એમ ધીમે ધીમે રોજ 2-2 કલાક અઠવાડિયામાં પૂરું કરો અથવા તો મહિનામાં પૂરું કરો. પણ એક વખત એ આખો વિડીયો પૂરો કરશો ને એમાં આટલા 10 ટોપિક તમને શીખવા મળશે. 10 ટોપિક તમે શીખી લેશો એટલે તમારો ગણિતનો ડર દૂર થઈ જશે. હવે ગણિત એક વખત તમે પૂરું કર્યું એટલે આપણે રિઝનિંગ ઉપર જઈએ. તો રિઝનિંગમાં આપણી પાસે ટોટલ 30 માર્ક્સનું રિઝનિંગ છે, 30 પ્રશ્નો પૂછાઈ શકે છે. તો એ પ્રમાણે એના 47 ટોપિક આપેલા છે. આ બની શકે કે કદાચ તમારા ભણવામાં ન આવ્યું એટલે તમારે પહેલાથી શીખવું પડે. રોમન અંક છે, પદાનુક્રમ, ગોઠવણી, દિશા અને અંતર, કેલેન્ડર, લોહીનો સંબંધ, સમસંબંધ, તાર્કિક કસોટી, શબ્દ કસોટી, અંક શ્રેણી, અક્ષર શ્રેણી, કોડિંગ ડીકોડિંગ, ઘડિયાળ, વર્ગીકરણ, લુપ્ત સંખ્યા, ખૂટતી માહિતી, આકૃતિ આધારિત પ્રશ્ન, વેન આકૃતિ, ઘન અને પાસા, પ્રતિબિંબ, બેઠક વ્યવસ્થા, પરિસ્થિતિ સર્જિત પ્રત્યાઘાત કસોટી, વિધાનની સત્યાર્થતા સમર્થન, શ્રેષ્ઠ જવાબ કસોટી, સમસંબંધ આકૃતિ,
આકૃતિઓનું વર્ગીકરણ, આકૃતિ શ્રેણી, દર્પણ, જળ પ્રતિબિંબ, પેપર ફોલ્ડિંગ ને કટિંગ, ખૂટતી આકૃતિ, છુપી આકૃતિ, આકૃતિનું જૂથ, આકૃતિની રચના, અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી શબ્દકોશ, ક્રમ, મૂળાક્ષર સંખ્યા અને ચિહ્નોની શ્રેણી, શબ્દોની તાર્કિક ગોઠવણી અથવા તો ક્રમ, માહિતીની પર્યાપ્તતા, સિલોજિઝમ, અસમાનતા, કોયડા, મેટ્રિક્સ, નિર્ણય પ્રક્રિયા, વિધાન અને તારણો, વિધાન અને દલીલો, વિધાન અને ધારણાઓ, વિધાન અને લેવાયતા પગદા અને નિવેદન અને કારણો. તો આ પ્રમાણે અલગ અલગ આપણી પાસે 46 જેટલા ટોપિક છે. એક જ દિવસે સરખું બેસો તો આમાંથી 10-12 ટોપિક ઉલાડી શકો, એક જ દિવસમાં ઉલડી જાય. પણ આપણે એવી ઉતાવળ કરવાની જરૂર નથી. આપણે શાંતિથી એક ટોપિક ચાલુ કરવાનો, રોમન અંક. રોમન અંક તમે શીખવાનું શરૂ કરો. માની લો કે એક દિવસમાં તમે શીખી ગયા તો સરસ, એક દિવસમાં અડધું શીખ્યા તો 2 દિવસ કરો, 3 દિવસ કરો. પણ શરૂ કરશો તો હું એવું કહું છું 3 દિવસે 4 દિવસે એક ટોપિક પતશે તો ખરો ને. માની લો કે તમે 3 દિવસે એક ટોપિક પૂરો કરો તો એ વાંધો નથી, ભલે આપણે 3 મહિના થાય છે, પણ 3 મહિને એટલું તો નક્કી થયું ને કે હવે હું પોલીસની પરીક્ષા આપીશ તો મારા 30 માર્ક્સ રેડી છે, કે હું તલાટીની પરીક્ષા આપીશ કે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષા આપીશ તો મારું 20 માર્ક્સનું રેડી છે. તો 2 મહિના 3 મહિના તમે દિલથી તૈયારી કરો ને 2 વિષય પૂરા કરો એટલે તમને એક કોન્ફિડન્સ આવી જાય કે માની લો તમે PSIની પરીક્ષા આપો તમારું 100 માર્ક્સનું તૈયાર થઈ ગયું. એટલે એકવાર શરૂ કરવું પડશે અને એને ટકાવવું પડશે. શરૂ કરશો અને ટકાવશો તો ધીમે ધીમે રોજ કંઈક ને કંઈક થશે. વિદ્યાર્થીએ ભણવાનું છે. મેં વાલીની પહેલા જ કીધું ને કે એને ચેક કરવાનું છે. ઓકે, વાલી પૂછે આજે શું કર્યું તો વિદ્યાર્થી કહે કે રોમન અંક પતી ગયું. બીજા દિવસે વાલી પૂછે આજે શું કર્યું તો કે પદાનુક્રમ ગોઠવણી પતી ગઈ. ત્રીજા દિવસે વાલી પૂછે આજે શું કર્યું તો કે દિશાના અંતર પતી ગયું. તમને ન ખબર પડે તો મદદ કરવા અમે રેડી છીએ. માની લો છોકરું કે મારે રોમન અંક ભણવું છે, ક્યાંથી ભણવું? હાલો એન્જલ એકેડેમી. તમે કહો ગાંધીનગરમાં છોકરા નથી, હું કાંઈ વાંધો નહીં, અમારી એપ્લિકેશનમાં ઘરે બેઠા ચાલુ કરાવડો. આ બધું જે હું તમને સમજાવું છું આ દરેક વિષય વસ્તુ હું અંદર ભણાવીશ. અને વાલીએ જોડે બેહવું તો બેહી શકશે કે 2 કલાક હું ફ્રી છું, હાલ કરી ચાલુ તું હું ભણાવીશ, છોકરું ભણશે, તમે જોજો. છોકરાને આવડે કે ન આવડે તમને આવડી જાય એની મારી ગેરંટી. તમે એમ કહો હું દઈ શકું પરીક્ષા, વાલી દઈ શકે હા, પણ ધંધામાં ગોઠવાઈ ગયા ન દેતા. ઘણા એવા હોય છે માતા પિતા પરીક્ષા દઈ શકે છે ભેગા, 18 વર્ષનો છોકરો પરીક્ષા દેતો હોય એની માતાએ પરીક્ષા દેતા હોય, એવું બને છે. પછી ગુજરાતી વ્યાકરણ છે તો વર્ણ વ્યવસ્થા છે. વર્ણ એટલે જેને આપણે કક્કો કહીએ. શબ્દકોશ છે, નામ છે, લિંગ છે, વચન છે, સર્વનામ છે, વિશેષણ છે, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, સંયોજક, નિપાત, કૃદંત, નામયોગી, કેળવ, પ્રયોગી, દ્વિરુક્ત, સમાસ, અલંકાર, છંદ, સંધિ, જોડણી, વિરામચિહ્નો, પદ પ્રકારની પરિસ્થિતિનું વિશ્લેષણ, પદ પરિચય અને પરિચ્છેદ છે, વાક્યના પ્રકારો, કાકુ, જંકચત, પ્લુતિ અને સ્વભાર છે, ભાષા છે, પ્રત્યય છે, પદ પ્રકારની પરિસ્થિતિ છે, વાક્યમાં શુદ્ધિ છે, સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, અનેકાર્થી શબ્દો, શબ્દભેદ, વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગને કહેવતો. બસ આટલું કરી લો એટલે ગુજરાતી વ્યાકરણ આ જીવનમાં જેટલી સરકારી નોકરીમાં GPSC સુધી UPSC સુધી બધું આવી જાય. તમારું લેખન સામગ્રી એ અલગથી રહે. કઠણાઈ ક્યાં છે ખબર છે? ગુજરાતી જો જે વાલીઓ માતા પિતા વિદ્યાર્થી સાથે બેઠા હોવ તો ખાલી વિદ્યાર્થીને પ્રશ્ન પૂછજો કે અંગ્રેજીમાં આલ્ફાબેટ કેટલા હોય? આપણે જેને ABCD કહીએ ને, ABCDમાં કેટલા અક્ષર હોય? આવું પૂછો તમે તમારા બાળકને જેની સાથે તમે બેઠા હો, અને એ શું જવાબ આપે એ થોડીક વાર યાદ રાખો. અંગ્રેજીમાં ABCDમાં કેટલા અક્ષર હોય એવું પૂછો. અથવા તો વિદ્યાર્થીને હું પૂછું છું, ખાલી વિદ્યાર્થી માતા પિતાને જવાબ કહી દે. હવે બીજો પ્રશ્ન પૂછું છું કે કક્કામાં વર્ણ આપણે ક થી જ્ઞ કહીએ છીએ એમાં કેટલા અક્ષર હોય? તો ABCDમાં જો તમારા બાળકે કદાચ તમને કીધું હશે 26 હોય, ન કીધું હોય તો એ ખોટું બોલ્યો હોય, 26 જવાબ આવે હાચુકલો. અને કક્કામાં આપણે જે લખતા હોઈએ છીએ એમાં સામાન્ય રીતે 34 એ વ્યવહારમાં આપણે વાપરતા હોઈએ છીએ, પણ ખરેખર હોય છે 36. 2 અક્ષર આપણે વાપરતા નથી અને બીજા 2 સંયુક્ત અક્ષર હોય છે એટલે 38. એટલે 3 જવાબ થાય 34, 36 ને 38. હવે જો ABCDમાં 26 છે ને એ કીધું હશે, પણ આ 34, 36, 38 નહીં આવ્યા હોય. ખરેખર વાસ્તવિકતા એવી છે કે 12મું ધોરણ ભણ્યા પછી આપણા બાળકને કક્કોય હરખો નથી ખબર. અથવા તો તમે એને લખાવશો, તમારે આ વિડીયો પતે પછી ટ્રાય કરવી કરજો કે તમારા બાળકને કહેવાનું એક કોરી નોટ લઈ લે અને એમાં કક્કો લખ, કથી જ્ઞ લખે, પછી એને કહેવાનું કે હવે ગણી લે અક્ષર. પછી અક્ષરની સંખ્યા તમે જોજો 34, 36 કે 38 આમાંથી કંઈક થાય છે કે આના સિવાયની થાય છે. આના સિવાયની થાય એનો મતલબ કે એને કક્કો આવડતો નથી. અને ABCDમાં તમે લખાવજો ને ગણજો 26 થશે. આની હું ગેરંટી આપું છું
100% ABCD માં 26 અક્ષર આપનું બાળક લખશે પણ કક્કો નહીં પૂરો કરે તો કે 1% બાળકો પૂરું નહીં કરે એની હું જવાબદારી આપું છું. વાસ્તવિકતા એવી છે કે કક્કો નથી આવડતો છતાં આપણું બાળક એવું કે ગુજરાતી તો આવડે, ગુજરાતીમાં ગાળો દેતા આવડે, બીજું શું આવડે? પ્રશ્ન પૂછે એના જવાબ ન આવડે. સામે અંગ્રેજી ABCD આવડે છે પણ અંગ્રેજી નહીં આવડે, અંગ્રેજી મને નહીં આવડે. ગુજરાતી આવડે છે, કક્કો ખબર નથી. ABCD આવડે છે છતાં એ કે અંગ્રેજી આવડતું નથી. આ મનમાં જે વહેમ પાડીને બેઠા છીએ ને એટલે લોકોને પરીક્ષામાં પાસ થતા વાર લાગે છે, સમય કાઢી નાખે છે. અંગ્રેજીમાં તો કે અંગ્રેજીમાં હાઉ ટુ સ્ટાર્ટ, કેવી રીતના અંગ્રેજી શરૂ કરવું, પછી 12 કાળ છે, ટેન્સીસ છે, ઓક્ઝિલરી વર્બ્સ છે, ઇન્ફિનિટિવ્સ છે, પાર્ટિસિપલ એન્ડ જેરન્ડ છે, કોઝલ વર્બ્સ છે, એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, નાઉન આર્ટિકલ સિંગ્યુલર પ્લુરલ પ્રોનાઉન છે, એડજેક્ટિવ ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, એડવર્બ છે, પ્રિપોઝિશન છે, કન્જંક્શન છે, ક્વેશ્ચન છે. ઓકે, પછી ટાઈપ ઓફ સેન્ટેન્સ છે. આમાં સ્પેલિંગ આવે, સંધિ મીન્સ અહીંયા આપણે સ્પેલિંગ લઈ શકીએ છીએ. યુઝફુલ વોકેબલમાં વર્બ્સ છે, સ્પેલિંગ્સ છે, જેન્ડર છે, સિનોનિમ્સ છે, એન્ટોનિમ્સ છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, ઇડિયમ્સ અને ફ્રેઝિસ છે. આ અંગ્રેજીમાં કરવાના હોય એ ટોપિક. અંગ્રેજી પહેલાં ગુજરાતી કર્યા પછી જ કરવાનું. પહેલાં ગુજરાતી વ્યાકરણ તૈયાર કરવાનું, ગુજરાતી વ્યાકરણ તૈયાર થઈ જાય ને પછી અંગ્રેજી ખાલી એનું ટ્રાન્સલેશન છે, ગુજરાતીમાંથી ટ્રાન્સલેટ કરવાનું છે. એટલે પહેલાં ગુજરાતી શીખાય પછી અંગ્રેજી શીખાય. જો ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો ગુજરાતી અંગ્રેજીની જરૂર નથી, પણ એના સિવાયની પરીક્ષાઓની તૈયારી કરવી હોય તો એ અભ્યાસક્રમમાં જે પરીક્ષાની તૈયારી આપણે કરવી હોય એના બેઝ ઉપર નક્કી કરાય. પણ ઇંગ્લિશમાં આટલું છે. પછી આવે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં આપણી પાસે ઇતિહાસ છે, ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના જિલ્લા, સામાન્ય જ્ઞાન, ગુજરાત કલા સંસ્કૃતિ વારસો, એટલે આને આખું ગુજરાત કહેવાય. આને શું કહેવાય? ગુજરાત. આરજી હુકુમત, મહાગુજરાત આંદોલન એ પણ ગુજરાતના ઇતિહાસમાં સંકળાયેલું છે. પછી ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતના રાજ્ય અને સામાન્ય જ્ઞાન, ભારત કલા સંસ્કૃતિ વારસો એટલે ભારત કહેવાય. પછી થોડું ઘણું વિશ્વને લગતું બંધારણ, જાહેર વહીવટ, પંચાયતી રાજ, વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ, કમ્પ્યુટર, ગુજરાતી સાહિત્ય, વ્યક્તિ વિશેષ, રમત જગત, એવોર્ડ, કરંટ અફેર્સ, યોજનાઓ, અર્થશાસ્ત્ર, જાહેર વહીવટ અને પર્યાવરણ આટલા વિષય છે. આ બધું સામાન્ય જ્ઞાનમાં આવે. તમે જે પરીક્ષા આપવાના હો એ પરીક્ષામાં આમાંથી કેટલું પૂછવાના છે એના બેઝ ઉપર આપણે તૈયાર કરવાનું થાય. અમુક ટોપિક એવા છે જે તૈયાર કરતા આપણને મહિનાઓ લાગે, અમુક એવા છે જે દિવસોમાં પતી જાય. બીજું કે આ બધું છે ને ખજાનો છે. ઇતિહાસ છે તો ઇતિહાસ તો માની લો કે આજથી 5000 વર્ષ પહેલા સુધીની ઘટનાઓ છે, તો એમાંથી કંઈ બધું યાદ ન રાખવાનું હોય. આપણે જે પરીક્ષા આપીએ છીએ એના બેઝ ઉપર કેટલું પૂછાય એ નક્કી કરવાનું હોય. આ ફિલ્ડમાં તકલીફ શું થાય છે ખબર છે? કે ખબર નથી હોતી વિદ્યાર્થીને કેટલું વાંચવું એ ખબર નથી હોતી, એટલે વિદ્યાર્થીઓ ન વાંચવામાં સમય પસાર કરી નાખે છે અને પરીક્ષામાં પૂછાય તો એને આવડતું નથી, કેમ કે એને વાંચેલું ન હોય. એટલે એ કામ કોનું છે? તો કે મારા જેવા વ્યક્તિનું, કે જેની 10-12 વર્ષથી આ ફિલ્ડ સાથે દરેક પેપરમાં રહી અને શું પૂછાય શું ન પૂછાય એનું પૃથ્થકરણ કરેલું હોય તો એ વિદ્યાર્થીને સીધું એવું ડાયરેક્ટ કન્ટેન્ટ આપી શકે કે જે એને પૂછાવાનું હોય એને કામ લાગે. ખ્યાલ પડે છે? માની લો કે ભારતનો ઇતિહાસ છે તો એમાં 3 ભાગ આપણે પાડીએ: પ્રાચીન ભારત, મધ્યકાલીન, આધુનિક ભારત. ગુજરાતનો ઇતિહાસ છે તો એમાં આપણે પ્રાચીન ભારત, મધ્યકાલીન ગુજરાત, પછી આધુનિક છે, આરજી હુકુમત છે, મહાગુજરાત આંદોલન છે. ભૂગોળ છે તો ભૂગોળમાં બ્રહ્માંડ છે, ભારતનું સ્થાન, સીમા અને વિસ્તાર છે, ભૂપૃષ્ઠ છે, અપવાતંત્ર, બહુહેતુક યોજનાઓ છે, આબોહવા, જમીન, કૃષિ અને સિંચાઈ, ભારતના જંગલો, જંગલ પેદાશ, પર્યાવરણીય આંદોલનો છે, વન્યજીવ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ખનિજ સંસાધનો છે, ઉર્જા સંસાધનો છે, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર બંદરો છે. તો એક સિમ્પલ હું તમને પ્રશ્ન પૂછું, તમારું બાળક તમારી સાથે બેઠું હોય તો ડાયરેક્ટ વિદ્યાર્થી હોય કે હાવ સાદો પ્રશ્ન, ગુજરાતમાં અત્યારે કેટલા જિલ્લા છે? ગુજરાતમાં કેટલા જિલ્લા છે અને ભારતમાં કેટલા રાજ્ય છે? ગુજરાતમાં કેટલા જિલ્લા છે અને ભારતમાં કેટલા રાજ્ય છે? તો બહુ સહેલી વાત છે કે ગુજરાતમાં કેટલા જિલ્લા છે તો કે ભાઈ અત્યારે 34 જિલ્લા છે અને ભારતમાં કેટલા રાજ્ય છે તો કે 28 રાજ્ય છે. માની લો કે તમારા બાળકને આ પ્રશ્નના જવાબ ખબર હોય તો એનો મતલબ કે એ આ ફિલ્ડને લાયક છે. નથી ખબર તો એનો મતલબ એવું નથી કે લાયક નથી. આપણને ખબર પડે કે આપણે તળિયાથી ચાલુ કરવાનું થાય છે, કેમ કે આ બેઝિક વસ્તુ પણ એને ખબર નથી, તો આપણે તો આને ડિટેલમાં ભણવાનું છે કે કયા જિલ્લામાં શું આવેલું છે. ખ્યાલ પડે છે? આવા પ્રશ્નો હું ઘણા બધા પૂછી શકું છું પણ નથી પૂછતો, કેમ કે મારું કામ પ્રશ્ન પૂછવાનું નથી. આજનું મારું કામ તમને જાગૃત કરવાનું છે કે તમારે જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડમાં રસ્તામાં શું શું આવવાનું છે અને એ રસ્તામાં તમને આ બધી વસ્તુ આવશે, ગમશે અથવા તો તમે કરી શકશો તો જ તમારે આ ફિલ્ડ પસંદ કરવાનું છે, નહીં તો બીજું ગોતી લો. ખ્યાલ આવે છે?
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જિલ્લાઓ છે, ગુજરાતની ભૂપૃષ્ઠ છે, ગુજરાતની નદીઓ છે, બહુહેતુ સિંચાઈ યોજનાઓ છે, જમીન છે, પશુ સંપત્તિ છે, ખનિજ સંપત્તિ છે, વાહન વ્યવહાર છે, સંચારના માધ્યમો છે, ગુજરાતના ઉદ્યોગો છે, ગુજરાતના ગૃહ ઉદ્યોગો છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની નદી તમને પૂછે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ, ગુજરાતની સૌથી મોટી નદી કઈ, તો સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી આવે, સૌથી મોટી પૂછે તો નર્મદા આવે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો, તો કે ગિરનાર છે. હા બેઝિક પ્રશ્ન છે. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે, તો કચ્છ જિલ્લો સૌથી મોટો છે. સૌથી નાનો જિલ્લો કયો છે, તો કે ડાંગ. તો આવા પ્રશ્નો બધા પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એ વિદ્યાર્થીએ શીખવું પડે, એટલે એને ભૂગોળ કહેવાય. તો એ ગુજરાત અને ભારતની ભૂગોળ શીખે, ઇતિહાસ શીખે. પછી ત્યાંથી આગળ વધી જિલ્લા અને રાજ્યની વાત કરીએ તો ગુજરાત એક નજર ગુજરાતી તરીકે પ્રથમ, તમને એવું પૂછે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, કયા પ્રથમ ગુજરાતી વ્યક્તિ ભારતના વડાપ્રધાન બનેલા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, જીવરાજ નારાયણભાઈ મહેતા હતા. કયા ગુજરાતી પ્રથમ ભારતના વડાપ્રધાન બનેલા, મોરારજીભાઈ દેસાઈ. સૌથી નાનું મોટું જે ભૌગોલિક ઉપનામ છે, પ્રાચીન નામ છે, મહાનુભાવોના નામ છે, ફિલ્મો છે, વાવ અને કુવા છે, નદી કિનારે આવેલા શહેરો છે, મહેલો છે, વખણાતી ચીજ વસ્તુઓ છે, ગ્રંથાલયો અને ગ્રંથ ભંડારો છે, સંગ્રહાલયો છે, વિદ્યાપીઠો છે, યુનિવર્સિટી શિક્ષણ સંસ્થાઓ છે, સ્થાપના અને સ્થાપકો છે, સરોવર અને તળાવો છે, એવોર્ડ છે, વ્યક્તિ વિશેષ છે, અગત્યના દિવસો છે. તો આ બધી વસ્તુ છે એ આપણે તૈયાર કરવી પડે છે, કેમ કે આવું પરીક્ષામાં પૂછાય છે. વિવિધ કલા સંસ્કૃતિ વારસામાં સ્થાપત્ય કળા છે, સ્થપતિઓ છે, ચિત્રકલા, પ્રસિદ્ધ ચિત્રકારો, સંગીત કલા, પ્રસિદ્ધ સંગીત કલાકારો, પ્રસિદ્ધ લોકવાદ્ય, નાટ્ય કલા, નાટ્ય મંડળી, પ્રસિદ્ધ નાટ્યકારો, ફિલ્મ જગત, લોકમેળાઓ, તહેવારો, આયોજિત મહોત્સવો. ત્યાંથી આગળ વાત કરીએ તો બંધારણ. બંધારણમાં પ્રસ્તાવના, રાષ્ટ્રીય અગત્યના મુદ્દા, બંધારણના સ્તંભ ત્રણ જેને કહી શકાય, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, કેગ, એટર્ની જનરલ, એડવોકેટ જનરલ, ચૂંટણી પંચ, ભાષા પંચ, નાણાં પંચ, આયોજન પંચ, RBI, કેટલાક અગત્યના શબ્દો, જાહેર સેવાઓ, જમ્મુ કાશ્મીરનું બંધારણ, બંધારણના અગત્યના અનુચ્છેદ, બંધારણમાં સુધારા, બંધારણની અનુસૂચિ. એવું બની શકે આપણને બંધારણ શું ઈ જ ન ખબર હોય, તો આ તો બધી દૂરની વાત થઈ ગઈ. પણ જો વ્યવસ્થિત તમે 15 દિવસ ફોકસ કરો, ખાલી માત્ર 15 દિવસ, તો આ બધા વિશે તમે આરામથી સવારથી સાંજ સુધી બોલવું હોય તો બોલી શકો, એટલા નોલેજ વાળા થઈ જાવ. અને એના બેઝ ઉપર તમને 5-15 પ્રશ્નો પૂછાય પરીક્ષામાં, તો તમે દરેકના સાચા જવાબ આપી શકો. તો જરૂર માત્ર ને માત્ર શું છે, તો કે એક વિષય પૂરતી 15 થી 30 દિવસ આપવાની છે. કોઈ નાનો વિષય હોય તો 5 દિવસ, મધ્યમ હોય તો 15 દિવસ, ને મોટો હોય તો 30 દિવસ, જરૂર પડે તો વધારે દેવા પડે. પણ સમય દેવો પડે. સમય દેવાથી એ શીખી શકાય, અને શીખ્યા પછી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એનો સાચો જવાબ આપી શકાય. આવા વધારે જે જવાબ સાચા આપે એને સરકારી નોકરી મળે. આ સિમ્પલ નિયમ છે. તમે જેટલું વહેલું શીખો એટલી વહેલી નોકરી મળે. પંચાયતી રાજની પૂર્વ ભૂમિકા છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે, પંચાયતી રાજ અંગેની કેટલીક મહત્વની સમિતિ છે, ગ્રામ સભા છે, પંચાયતની સમિતિઓ આપેલી છે. કમ્પ્યુટરમાં કમ્પ્યુટરનો પરિચય, કમ્પ્યુટરની લાક્ષણિકતા, કમ્પ્યુટરના પ્રકારો, કમ્પ્યુટરની પેઢીઓ, કમ્પ્યુટરના ભાગ, કમ્પ્યુટર સોફ્ટવેર, કમ્પ્યુટર નેટવર્ક, ઇન્ટરનેટ, ફૂલ ફોર્મ, શોર્ટકટ, આ બધી વસ્તુ પૂછાય. હવે આપણે કે કમ્પ્યુટર તમે મારી જિંદગીમાં જોયું નથી, તમારી પાસે મોબાઈલ છે, એ એક પ્રકારનો કમ્પ્યુટર જ છે. મોબાઈલ છે એ એક પ્રકારનો કમ્પ્યુટર જ છે. તમે મોબાઈલ વાપરો છો એનો મતલબ કે તમને કમ્પ્યુટર આવડે છે. સાહિત્યની વાત કરીએ તો સાહિત્યકાર વિશેની કેટલીક અગત્યની માહિતી છે. સાહિત્યકારના ઉપનામ અને તખલ્લુસ છે, સાહિત્યની પ્રથમ કૃતિઓ છે, સાહિત્યના અગત્યના પાત્ર છે, ભાષાના સમાચાર પત્રો છે, સાહિત્યના વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ છે, સાહિત્યના પ્રકારો છે, રાષ્ટ્રીય સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલી રાષ્ટ્રીય પુરસ્કારો છે, અગત્યની કૃતિઓ અને તેની રચયિતા છે, અગત્યના અખબારોમાં છપાતી કટાર અને એના લેખકની યાદી છે, વિવિધ કવિઓની છાવીઓ આપણે સેટ કરેલી છે, તો એ આપણને પૂછાય. સામાન્ય વિજ્ઞાનમાં, જીવ વિજ્ઞાનમાં કોષ, પેશી, માનવ શરીરનું અંગતંત્ર છે, પોષણ અને ખોરાકના ઘટકો છે, સૂક્ષ્મજીવો છે, રોગો છે, વનસ્પતિ જગત છે, આ બધું જીવ વિજ્ઞાનને લગતું છે. તમને એવું પૂછે કે શરીરનું સૌથી મોટું અંગ કયું? શરીરનું સૌથી મોટું અંગ ચામડી, શરીરનું સૌથી મોટું અંગ છે. શરીરનું સૌથી મોટું હાડકું કયું? સાથળનું હાડકું, એ શરીરનું સૌથી મોટું હાડકું કહેવાય. તો આ તો ખાલી એક્ઝામ્પલ થયા. આવા માની લો કે આપણે વિજ્ઞાનના પ્રશ્નો તૈયાર કરવાના થાય તો જીવ વિજ્ઞાનમાં એ આવી જાય. પછી વિજ્ઞાનમાં બીજો ભાગ આવે રસાયણ વિજ્ઞાન, દ્રવ્ય અને તેના ગુણધર્મો છે, કાર્બનિક સંયોજનો છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે, એસિડ, બેઝ અને ક્ષાર છે, ધાતુ અને અધાતુ છે, પોલિમર છે, અશ્મિ બળતણ છે, પૃથ્વીનું વાતાવરણ છે. તમને એવું પૂછે કે એસિડ સ્વાદે કેવા હોય, તો એસિડ આપણે રોજ ખાઈએ છીએ, જેમ કે છાશ, એસિડ સ્વાદે ખાટા હોય. ઓકે, પછી બેઝ કેવા હોય તો કે તુરા હોય, ક્ષાર કેવા હોય તો કે ચીકણા હોઈ શકે. આપણે સાબુ વાપરીએ શું છે તો કે ક્ષાર છે, તો બેઝ કહી શકાય. મીઠું છે એ શું કહેવાય? ક્ષાર કહી શકો.
તો ઘરમાં આપણે વાપરીએ છીએ દૂધમાંથી દહીં કેમ બને છે? તો કે એમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે, એટલે દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, એટલે એ એસિડ બને, લેક્ટિક એસિડ. પછી ત્યાંથી આગળ વાત કરીએ એટલે ભૌતિક વિજ્ઞાન આવે. ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિઓ આવે, ગતિ અને બળ આવે, દબાણ ઘનતા સિદ્ધાંતો આવે, કાર્ય, ઉર્જા, શક્તિ, ઉષ્મા અને તાપમાન, દોલનો, તરંગો, ધ્વનિ, પ્રકાશ, ચુંબકત્વ, વિદ્યુત, પરમાણુ, ભૌતિક વિજ્ઞાન, નેનો ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન. ભારત અને ગુજરાતના વૈજ્ઞાનિકો ભૌતિક વિજ્ઞાન સંબંધિત અગત્યની માહિતી. માની લો કે તમને પરીક્ષામાં એવું પૂછે કે ચુંબક છે એના સમાન ધ્રુવો વચ્ચે શું થાય, તો તમે બધાએ પ્રયોગ કરેલા છે કે ચુંબકને એક ચુંબકની બાજુમાં બીજો ચુંબક લઈ જઈએ તો ઘણી વખત ચુંબક ભાગે. તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવો હોય તો એકબીજાને ચોંટી જાય. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવો હોય તો આકર્ષણ. તો આ બેઝિક નિયમ છે, એ આપણે શીખવું પડે. શીખવામાં કેવું થાય કે માની લો કે અમુક વ્યક્તિ એવું હોય કે ભાઈ મેં તો જિંદગીમાં કોઈ દી આમાં ભણવામાં ધ્યાન જ નથી દીધું, તો એવું બને કે જે લોકો કદાચ 15 દિવસમાં શીખી શકે એ જ વસ્તુ શીખતા આપણને 45 દિવસ લાગે. જેને રસ હોય 15 દિવસમાં શીખે, આપણને રસ ઓછો હોય તો આપણે એના કરતાં 3 ગણો સમય લઈએ, 45 દિવસ. પણ 45 દિવસના અંતે આને જેટલું આવડે એટલું ને એટલું આપણને આપણે સરભર કરી શકાય. ફરક એટલો છે કે 45 દિવસ બેસવા માટેની આપણી ઈચ્છા હોવી જોઈએ. એટલે મેં પહેલા કીધું કે તૈયારી એ જ વ્યક્તિ કરી શકે જેની ઈચ્છા હોય. ઈચ્છા વગર તૈયારી ન થાય. પછી રમત જગત છે. વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત છે. રમત અને ખેલાડીઓની સંખ્યા છે. રમત સાથે સંકળાયેલા મેદાનનું નામ છે. ખેલાડીઓના નામ અને ઉપનામ છે. રમતગમતમાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી આપ્યા છે. રમતગમત સાથે સંકળાયેલ ભારતીય ખેલાડીઓના નામ આપ્યા છે. રમતગમત ક્ષેત્રે ગુજરાતના ખેલાડીઓની સિદ્ધિ આપેલી છે. હવે એમાં રમતગમતમાં અહીંયા પ્રશ્ન પૂછાય, આપણને તો ખાલી એક જ વસ્તુ આવડતી હોય, ક્રિકેટ. સવારથી સાંજ સુધી ક્રિકેટ ક્રિકેટ. હાલો ક્રિકેટના પ્રશ્નો પૂછી નાખો. ક્રિકેટમાં એક ઓવરમાં કેટલા બોલ હોય? તો કાં તો કોમન સેન્સનો ક્વેશ્ચન છે. એક ઓવરમાં 6 બોલ. નહીં, ખોટી વાત. એક ઓવરમાં બોલ એક જ હોય, એ નાખવાનું 6 વખત હોય. આ થોડુંક આમ રમૂજ કોમેડી જેવું થયું કે બોલ તો એક જ હોય ને, એને 6 વખત નાખવાનો. મેં તમને એમ ક્યાં પૂછ્યું એક ઓવરમાં કેટલા બોલ નાખવાનો હોય? મેં શું કીધું કે એક ઓવરમાં બોલ કેટલા હોય, તો 6 વખત એકનો એક બોલ નાખવાનો હોય. ચલો હવે સાચુકલો પ્રશ્ન પૂછી નાખું. પરીક્ષામાં પૂછાય એવું કે ક્રિકેટમાં પહેલા જ દડેથી દર એક બોલે વિકેટ જાય, દર બોલે વિકેટ, તો 11 ખેલાડીમાંથી કયા નંબરનો ખેલાડી અણનમ રહે? કેમ કે 11 માંથી 10 વિકેટ લેવાની હોય, છેલ્લે એમને એમ રહે. દર એક બોલે વિકેટ જાય તો કયા નંબરનો ખેલાડી અણનમ રહે, આઉટ ન થાય? લ્યો, ક્રિકેટમાં તમે 3 પેઢી કાઢી નાખ્યું, દો જવાબ. દાદા જોતા હતા ને પપ્પાએ જોવે છે, હું જોઉં છું, તો આપો જવાબ. કયા નંબરનો ખેલાડી અણનમ રહે? તો તમે જે જોવો છો ને એને મારે પરીક્ષાની દ્રષ્ટિએ તમને દેખાડવાનું થાય. 8 નંબરનો ખેલાડી અણનમ રહે. કેવી રીતના તમે ગણતરી કરી લેજો. પછી પ્રશ્ન એ છે કે સારું સાહિત્ય મટીરિયલ કેવી રીતે પસંદ કરવું? તો આમ તો વિદ્યાર્થી જાતે મટીરિયલ બનાવી શકે, પણ 12મું ધોરણ પાસ કર્યા પછી તરત જ જાતે મટીરિયલ બનાવવું એ બાળકને થોડું ટફ પડે, અને એમાં બાળક ભૂલ ખાઈ જાય. અને બાળક મોટાભાગે આવું જ કરતા હોય, જાતે મટીરિયલ બનાવવાની કોશિશ કરે અથવા તો જાતે ચોપડી લઈને વાંચી લઉં એમ કરીને 3-4 વર્ષ કાઢી નાખતા હોય છે. તો તમે એવી ભૂલ ન કરતા. એક ભાઈ તરીકે અથવા તો મારા આવનારા પેઢી માટે મેં માની લો કે જે મહેનત કરી મારી જાત માટે, એ બધી મહેનત મેં પુસ્તક સ્વરૂપે ઉતારી દીધી છે. કે જ્યારે મેં એક વસ્તુ ભણીને તૈયાર કરીને મારી જિંદગીના 3-4-5 વર્ષ સુધી બધું ભેગું કરી અને લખ્યું, એ વસ્તુ આપણે પ્રિન્ટેડ કરાવી દીધી છે. દરેક વિષયના પુસ્તકો આપણી પાસે ઉપલબ્ધ છે. તમે એ પુસ્તકોનો સીધો ઉપયોગ કરી શકો છો. કેમ કે ગુજરાતમાં પુસ્તકો ઘણા બધા હશે, પણ દરેક પુસ્તકને બાયફર્ગ્રેટ કરવું. ઉદાહરણ તરીકે આ ગુજરાતનો ઇતિહાસ છે, તો ગુજરાતનો ઇતિહાસ માની લો કે 220 પાનાનો છે, તો કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ 220 પાના કરવા જાય ને એની કેપેસિટી બહાર જતું રહે. એટલે આપણે શું કર્યું હોય, એમાં ભાગલા પડ્યા હોય કે 20 + 200. આ 20ને આપણે બેઝિક કન્ટેન્ટ કીધું હોય અને 200ને એડવાન્સ કીધું હોય. કે તમે 20 પાના તૈયાર કરો ને તો પરીક્ષામાં 10માંથી તમારા 6-7 પ્રશ્ન તૈયાર થઈ જાય, એટલું કન્ટેન્ટ એમાં આવી જાય. અને બાકીનું તમને મજા આવે ત્યારે તમે ધીમે ધીમે કરો તો વધારી શકાય. કેમ કે એકી હામટા 200 પાના કરવા જાઓ એના કરતાં દરેક વિષયના 20-20 પાના કરો ને તો એ બાને આપણા 10 વિષય તૈયાર થઈ જાય. એટલે આવું કન્ટેન્ટ આપણે ઓલરેડી દરેક પુસ્તકમાં મોટા ભાગે કર્યું છે. જેમ કે ઇતિહાસમાં આપણે એવી રીતના કર્યું છે, ભૂગોળમાં આપણે એવી રીતના કરેલું છે, પછી ભારતના ઇતિહાસમાં એવી રીતના કરેલું છે,
એના પછી આપણે બંધારણમાં એવી રીતના કરેલું છે, કમ્પ્યુટરમાં આપણે એવી રીતના કરેલું છે, રમત જગતમાં આપણે એવી રીતના કરેલું છે, બંધારણમાં એ પ્રમાણે કરેલું છે કે પહેલાં બેઝિક અને પછી એડવાન્સ, બેઝિક અને એડવાન્સ. જેથી કરીને શું થાય કે તમે પહેલાં એ 5-7 જે કોર સબ્જેક્ટ છે એ 30-30 પાના તૈયાર કરી નાખો ને એટલે આખો વિષય તમારો તૈયાર થઈ જાય. તમને ખબર પડી જાય કે પહેલાંથી છેલ્લા સુધી આમાં શું છે. બરાબર? તો જો એન્જલ એકેડેમીના તમે પુસ્તકો પસંદ કરશો તો તમને વધારે ફાયદો થશે. બીજું કે આપણું કામ શું છે, તમારે પરીક્ષા દેવાની છે, એમાં પ્રશ્ન પૂછાવું જોઈએ. તો અલગ અલગ પરીક્ષાઓમાં એન્જલ એકેડેમીના કયા પુસ્તકના કયા પાના ઉપરથી કઈ લીટી પૂછાયેલી છે એની સાબિતી આપણે એક PDF બનાવીને મૂકેલી છે. તમને એ PDF જોતી હશે તો ટેલિગ્રામમાંથી મળી જશે, અથવા તો તમે સંસ્થાનો જે નંબર છે એના ઉપર મેસેજ કરશો તો એમાં તમને લિંક પણ આપી દેશે, જેથી તમને ભરોસો બેસે કે મારે જે પરીક્ષાની તૈયારી કરવી છે એ પરીક્ષામાં પ્રશ્ન ઓલરેડી પુસ્તકમાંથી બેઠા પૂછાય છે. એટલે જાતે મટીરિયલ બનાવવા કરતાં હું સજેસ્ટ કરીશ કે એકેડેમીનું તમે મટીરિયલ વાપરશો એ તમને ફાયદો થશે. તેમ છતાં તમને અન્ય કોઈ મિત્ર એવું કોઈ સારું પ્રકાશન સજેસ્ટ કરે તમને ફાવે તો કરજો, પણ આવું બેઝિક અને એડવાન્સ લેવલ ગુજરાતના એકે પુસ્તકમાં નથી એની હું ખાતરી આપું છું. અને એટલા માટે નથી કેમ કે હું આ વિદ્યાર્થીમાંથી હું શિક્ષક બન્યો છું. આજે હું વિદ્યાર્થી તરીકે જ મારી જાતને રોજ જોઉં છું કે વિદ્યાર્થી તરીકે મારે શું કરવું જોઈએ, જેથી કરીને આ વસ્તુ ગુજરાતમાં લગભગ આપણી એકેડેમી એન્જલ એકેડેમી સિવાય તમને બીજે ક્યાંય નહીં મળે. એટલે હું મારું વધારે ભાર દઈને કહું છું. બાકી તમે ડિટેલમાં તો કોઈ પણ પુસ્તક વાંચી શકો, એમાં કંઈ ના નથી. તમારી નોકરીની સફરમાં કોણ સૌથી સારી મદદ કરી શકે? તો કે જેને અનુભવ હોય એ સૌથી સારી મદદ કરી શકે. માની લો કે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, તમારે શિક્ષક બનવું છે, તમારે તલાટી બનવું છે, ક્લર્ક બનવું છે, મામલતદાર બનવું છે, તો આમાં સૌથી સારી મદદ કોણ કરી શકે? ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.